જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં અનુસૂચિત જાતિએ આવેદનપત્ર આવેલ હોવા છતાં જાતિ ભેદભાવ દેખાય છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ જય ભીમ. હા ભાઈ. જય ભીમ મનસુખભાઈ. જય ભીમ. ઝાલા સોમનાથ થી બોલો. ઝાલા સોમનાથ થી બોલું છું. હા, કોણ બોલો? જયંતિભાઈ પરમાર. જયંતિભાઈ ઉકાભાઈ. જયંતિભાઈ ઉકાભાઈ પરમાર. હા બોલો ને ભાઈ. હા, તમારો વિડીયો મેં સાંભળ્યો તો એટલે સોમનાથ મંદિર ના ટ્રસ્ટ બાબતનો. હા. એમાં એમ કે આપડે જયારે જે તે વખતે પેલા ઉમેદવારો લીધા હતા ને એને ત્યારે એને રેલી કાઢી હતી ને સાપરમાં દીધું હતું, ટીવી માં દીધું હતું, એમ બધા હતા. પણ એમાં ત્યારે કે આ બધી કોમને લઈશું અને પછી કઈ એમ કઈ જોયું નતું કે આને લિસ્ટ ટાઈમ એને આપ્યું હતું સાહેબોને. એમાં એ પ્રમાણે તમારો વિડીયો સાંભળ્યો ત્યારે ખબર પડે એ પ્રમાણે છે નહીં એમ. પછી એમાં લખ્યું હતું નામ જયેશ પરમાર રસ્તન ના છે, એનું નામ લખેલું હતું એમાં, અને ભરવાડ ને બધી કોમ ના લખ્યા હતા. એમાં એક તમારો વિડીયો સાંભળ્યો એમાં એક આપણો તો સજ ને અનુસૂચિત જાતિનો. હા. અને બીજા નંબરમાં મનસુખભાઈ આપણે માનો કે જ્ઞાન તો આજે ગ્રામ પંચાયત સોમનાથ પીપળિયાની છે, ઝાલા સોમનાથ પીપળિયા મંદિર પીપળિયાનું, અને જગ્યાએ સોમનાથ પીપળિયા ને તકલીફ જે કઈ જમીન રોકાય તો ગ્રામ પંચાયત ની પીપળિયા વાળાને રોકાય જમીન, અને જગ્યા એની રોકાય. અને તોય છતાં એ બહારના ને ઓલા ટ્રસ્ટમાં જોડે. ગામના જે કઈ તકલીફ હોય એ ગામના કહી શકે કે આ તકલીફ યાત્રિકોને પડે છે, કઈ આ તકલીફ પડે છે. એટલે બહારના જે ટ્રસ્ટી હોય એને તો કઈ જાણ ન હોય, એ તો અહીંયા આવતા ન હોય. તમારું આખું નામ? અમુક પરમાર જયંતિભાઈ ઉકાભાઈ, ગામ ઝાલા સોમનાથ. ઝાલા સોમનાથ, બરોબર. તમે કઈ સભ્ય બભ્યમાં કઈ કાર્યક્રમમાં કાર્યકર છો કે પછી ખાલી ખેતી કામ? ના, કાર્યકર એટલે આમ અવારનવાર પંચાયતમાં જાતો આવતો રિક્ષા જાઉં છું એમ. એટલે આવી રીતે એટલે કારણ કે જો બાયપાસ કાઢે તો અમારા ગામમાં કાઢે છે શ્રાવણ મહિનામાં 1 મહિનો. 1 મહિનો ગામ વિશે થઈને વાહન હાલે તો ગામને તકલીફ ઉઠાવી કોને? ગામને તકલીફ ઉઠાવી. અને ગ્રામ પંચાયતની જમીન આજે દુકાનો બધી ફાળવે ને એ ગ્રામ પંચાયતની જમીન જે તે વખતે જે કઈ સરપંચ હતા એને બોલાવી સહી કરીને જમીન લઈ લીધી. એ જમીન બધી લઈ લીધી. હવે જમીન તો બધી અમે લઈ લીધી, હજી બીજી જમીન લેવાની કરે છે. તોય છતાં એમ કે હાલો ભાઈ મંદિરમાં છે ને, આપણે મંદિર તો આપણા ગામનું છે ને, આપણા ગામમાં આ બધી સુવિધા થાય છે ને, તો ગામનો તો અમારો એક છે નહીં એમાં ઉમેદવાર. તમારા ગામમાં એકય નથી? એકય નથી અમારા ગામના, બધા બાજ ના છે. કારણ કે જગ્યા અમારી મંદિર અમારા ગામનું, ગ્રામ પંચાયત ની બધી વસ્તુ છે. એટલે બીજા સવર્ણ જ્ઞાતિ નો તમારા ગામનો કોઈ સભ્ય છે જ નહીં? કોઈ છે નહીં અમારા ગામનો, એક પણ નહીં. કોઈ શર્મા બીજી કોમ નો નહીં, અનુસૂચિત જાતિ નો નહીં, કોઈ પણ અમારા ગામનો નહીં. આમાં તો ખાસ કરીને અમારા ગામના તો 2-5 જોઈએ, જો સેવા કરવી તો એ ગામના જ આવી. જે આ પેલા બધા રૂમ ને બૂમ ને બધા બન્યા ને ત્યારે અમે રાતે અમને ફોન કરતા ને, હિરપ્રસાદ મામલતદાર હતા ત્યારે અમને રાતે ફોન કર્યો ને 12 વાગે 3 વાગે, તો અમે 10-11-15 જણાનું અમારા ગ્રુપ હતું. અમે રાતે જઈને લાદી હારવાની હોય તો લાદી ઉતારવી, ઈટો ત્રીજા માળે ચડાવવાની ઈટો ચડાવતા, બગીચા વાવતા, બધું એમ કરતા હતા. બધી કામગીરી કરતા, સેવાનું કામ. અને જ્યાં ટ્રસ્ટ નું જ્યાં નવું સ્થાપવાનું આવ્યું તો ગામનો જે છે ને આવી રીતે. એટલે આમાં અમને તો કારણ કે અમે રેલી કાઢી બધું કર્યું, લિસ્ટ આપ્યું, પણ એ પ્રમાણે કઈ આવ્યું નહીં. કોને આવેદન દીધું હતું? કોને આપ્યું હતું આવેદન? મામલતદાર માં આપ્યું, જસ્ટન. કેદી આપ્યું હતું? એની તો ઘણો ટાઈમ થઈ ગયો. આ શ્રાવણ મહિના 11 વર્ષે આપ્યું હતું. 1 વર્ષ થઈ ગયું. હા, ભોળભાઈ ગોયલ ને અમે બધા ત્યારે રેલીમાં હતા. છાપામાં આવ્યું હતું અને ટીવી માં આવ્યું હતું. બાવળિયા સાહેબ ને આપ્યું હતું ને ન આપ્યું હતું.
કાંઈ વાંધો નહીં. તો એ તો આપણે કરશે આવડા લોકો કઈ કે ભાઈ હવે તો શું છે કે લડત કરવી પડે. હવે આમાં તો બધું એવું હોય ભાઈ. હવે આમાં જે પૈસાદાર ને વગવાળા માણસો હોય ને એ આમાં ટ્રસ્ટમાં રહે ને. તમારે જેવા નાના માણસ કોઈ ભાવ પૂછે નહીં લૂંબો દોડીએ. હા એમાં શું છે કારણ કે એ વડે રાખતા કેમ નહીં કે ગામના ને ખબર મનસુખભાઈ જો ગામના ને રાખે તો એમને તો ના અવરનવર હોય જ છે. કોઈ યાત્રિકોને કોઈ કઈ તકલીફ હોય એટલે એમને ના ઓફિસે જઈને કહેવા દેવું કે તમે આમ કેમ કરો છો. એ જ કારણ અમને ગામના નથી રાખતા. અમે પેલા નગારો વગાડવા હતા ને નગારો હતો ને નગારો ઝાલર ને આ બધું હતું એટલે આરતીમાં અમે જાય ને નગારો ને વગાડતા ત્યારે આ 2-3 વર્ષ પેલા આપણે મંદિર ને ત્યારે નાકાણા વડે ટોકન દેતા હતા. પ્રસાદી માણસો આવ્યા હોય ને યાત્રિકો પ્રસાદી લેવી હોય ને એટલે એને ટોકન દેતા. 100 રૂપિયા દેવા ને ટોકન એક માણસ દીઠ. આપણે લોજમાં કેમ હોય એટલે અમે વિરોધ કરતા એનો કે એને નગારો વેચી નાખ્યું ઝાલર વેચી નાખીને બધું વેચી નથી દીધું. કે આવડા અહીંયા નગારું હોય તો આવડા આરતીમાં આવે ત્યારે આપણને પ્રશ્ન કરે ને આ બધી આને ખબર પડે. એ બધું એને વેચી નાખ્યું ને એ બંધ કર્યું. પછી એની માટે અમે મામલતદારમાં જાણ કરવા ગયા તો એને કઈ કર્યું ને નગારું જેવા જે બનાવતા ને નગારા એવડા કે એમ નગારું હાલો કે બીજું મૂકી આવીને કે તો એ આવડા હવે નગારું કે લઈ લેવી ખરાબ પડે છે ઓફિસમાં મૂકી દેવી. અને એ નગારું દઈ હોટલ ગયા અને એને ઓફિસમાં મૂકી દીધું. એટલે આવી રીતે કારણ કે આ યાત્રિકોને અત્યારે આવી રીતે થાય એટલે અમે પ્રશ્ન કર્યો ગામના એટલે અમને ગામના કોઈ રાખ્યા નહીં એને એમ. બીજો એમાં તો શું તમારી કોર્ટમાં ને એમાં પટકારવું પડે. કોર્ટમાં નામદાર અદાલતમાં પટકારવું પડે. કેમ કે એનું કારણ છે કે આ એમને કોઈ દી થાય નહીં. કેમ કે વાતું કરી થાય એવું છે નહીં. હા એટલે તમને ફોન કર્યો આની માટે આપણે કઈ રીતે કાર્યવાહી કરી ને ક્યાં કઈ રીતનું હાલવું એમ. એમાં તો છે ને આપણે જે કમિશનર હોય ને આપણે જે ટ્રસ્ટ ના હા એને અને કલેક્ટર સાહેબ ને એને તમારે રજૂઆત કરવી પડે. કલેક્ટર સાહેબ ને હા કેમ કે એનું ધ્યાન તો દોરવું પડે ને ભાઈ આવા આવું છે આમાં. તો નિર્ણય શક્તિમાં તો ન્યાયિક પ્રક્રિયાની અંદર તમારે એનું ધ્યાન તો દોરવું પેલા. હા એ દોરવું પડે. એ તો એને 20-25 જણા આવી ત્યાં તમને ફોન કર્યો તમે આવશો. હા આવીશ ને. હા તો તમને ફોન કરશો અમે નક્કી કર્યું 2 જણા એક બેન જે એને ઓલી રેલી કાઢી હતી ને એક બેન મેં ફોન કર્યો હતા મને કે કાંઈ વાંધો નહીં આપણે કે જઈને 20-25 જણા જઈને આયોજન પત્ર દેવી કલેક્ટર સાહેબ ને. હા એમાં ખાલી એમનામાં આપણે વાત કરશો ને સાહેબ ને મૂળ તો અરજી થી દોડશું તો હાલશે. અરજી કરવી તો હાલશે. હા કેમ કે અહીંયા ધ્યાન જ દોરવું પડે. હા 5 જણા જઈને નામદાર અદાલત અને કલેક્ટર સાહેબ છે એમનું ધ્યાન દોરવાનું કે નામદાર આવું છે. બધી સમાજનો એક સભ્ય રાખવામાં આવ્યો છે ને અમારી સમાજનો એક પણ સભ્યનું આમાં નિમણૂક કરવામાં આવેલ નથી. તો આમાં એક સભ્યની નિમણૂક કરી આપ નામદારને અમારી અરજ છે. એટલે આપણે રાજકોટ આવવાનું કે અહીંયા આપણે રિક્ષા કરી નાખ્યું 10 જણને માલે. નહીં કલેક્ટર સાહેબ રાજકોટ દેવું પડે. રાજકોટ આવવાનું કીધું. રાજકોટ દેવું પડે. તો રાજકોટ 1-2 જગ્યાએ આવી તમને ફોન કરીશું. હા પેલા રિંગ કરજો કેમ કે મારે છે ને હું કદાચ હાઈકોર્ટ હોઉં તો. હા તો ફોન કરીને તમને આવીશું કારણ કે તમને સાંજે ફોન કરીશ પેલા અને પછી નીકળશું. હા તો કાંઈ વાંધો ના મને કહેજો. હા તમારો ફોટો મોકલો આમાં જે તમે અગાઉ રજૂઆત કરેલી હતી ને એ હું યુટ્યુબ માં ચડાવી દઉં તમારું નામ ને તમારો ફોટો.